નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે અને જે હંમેશાથી આપણને ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટાની શરૂઆત થતી હોય છે, ત્યારે ફરી એક વખત એની મોસમ આવી ગઈ છે તેવું ચોક્કસપણે કહી શકાય છે। જ્યારે વિસાવદરના એમએલએના આપને રામ રામ થઈ ગયા છે। જી હા, એટલે આપના જે ધારાસભ્ય છે વિસાવદરના, તેમણે રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા સુધી આ સીમિત નથી રહ્યું, કારણ કે જ્યારે પણ કોઈ રાજીનામું આપે, મોટા નેતાઓની વાત હોય કે કાર્યકરોની વાત હોય, ત્યારે હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે બીજા પક્ષો તેમને આવકારવા માટે તૈયાર હોય, એમાં પણ બીજેપી સૌથી મોખરે આપણને જોવા મળતી હોય। ત્યારે ફરી એક વખત વિસાવદરના જે એમએલએ છે તેમણે જ્યારે રાજીનામું આપી દીધું છે, ભૂપત ભાયાણીએ જ્યારે રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે તેઓ કેસરીઓ ધારણ કરશે। આ જે માહિતી છે જે ચોક્કસપણે મળી રહી છે કે હવે તેઓ ભાજપમાં જોડાશે અને સવાલ હવે એ પણ ઊભો થાય છે કે આમ આદમી પાર્ટી માટે કે આપકા ક્યાં હોગા। અને એની સાથે સાથે બીજેપી જ્યારે ફરી એક વખત જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી એક વખત જે પ્રકારે અન્ય પક્ષોના એમએલએની વાત હોય કે પછી સર્વોચ્ચ નેતાઓની વાત હોય, તેમના નેતાઓને આવકારવા માટે તૈયાર જોવા મળી રહી છે। આ વખતે તેની કેટલી અસરો જોવા મળી શકે છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ છોડકર, કોંગ્રેસમાંથી નિકુલ પટેલ, બીજેપીના શૈલેષ પરમાર। આપ ત્રણેયનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। આભાર। તો શૈલેષભાઈને સૌથી પહેલા પૂછીશ કે શું કહેશો, ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધું છે, કેસરીઓ ધારણ કરવા માટે તૈયાર, તેમનું આ જે સ્ટેટમેન્ટ છે રાષ્ટ્રના હિતમાં કામ કરવા માટે આપ યોગ્ય પ્લેટફોર્મ ન હતું અને એટલે યોગ્ય પ્લેટફોર્મ હવે બીજેપી આપી રહી છે। શૈલેષજી, પ્રથમ તો આપની ચેનલના માધ્યમથી મારે સમગ્ર આપના દર્શકો અને ટીમને કહેવું છે કે જ્યારે કોઈ રાજીનામું આપે તો એની પાર્ટીનો આંતરિક પ્રશ્ન હોય છે, આંતરિક પ્રશ્નના કારણે એ રાજીનામું આપતા હોય છે। એમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ હોતો નથી, પરંતુ હવે લાંછન અમને લગાડે છે। હવે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી જે છે એ વિસાવદરમાંથી ચૂંટાયા, વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા। હવે અરવિંદ કેજરીવાલ જે બણગા ફૂંક્યા હતા, જે મોટા મોટા ફુગા અને લોલીપોપો આપી હતી કે હું આમ કરી દઈશ ને આમ કરી દઈશ ને, એ માયલું ભૂપત ભાયાણીને ક્યાંય જોવા નહીં મળ્યું હોય તો એવું જોવા ના મળે તો એના પરિવારમાં ક્યાંક સળગ્યું હોય અને એનો ધુમાડો એટલે રાજીનામું આપે। હવે રાજીનામું આપ્યા પછી એમને કઈ પાર્ટીમાં જવું છે, એમને કોંગ્રેસમાં જવું છે, ભાજપમાં જવું છે કે ચૂંટણી લડવી જ નથી, અથવા તો શું કરવું છે, અથવા તો એમને રાજનીતિમાં રહેવું નથી, જે કારણ હોય એ તો ભૂપત ભાયાણીને પૂછવું પડે। એટલા માટે હું તો એમ કહું છું કે આમાં ભૂપત ભાયાણીને પણ જોડવા જોઈએ કે તમે શા માટે રાજીનામું આપ્યું, પણ એમને પૂછવું જોઈએ, ના કે તમારે ભારતીય જનતા પાર્ટી ઉપર દોષનો ટોપલો નાખવાનો। કોંગ્રેસના કોઈ એમએલએ હોય એ રાજીનામું આપે અને એ કોંગ્રેસના કકળાટના કારણે આપતા હોય, કોંગ્રેસના ભ્રષ્ટાચાર, કોંગ્રેસમાં શિષ્ટાચાર ન હોય, કોંગ્રેસમાં પરિવારવાદ હોય, એના કારણે રાજીનામું આપે તો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર દોષારોપણ કરવાનું। આમ આદમી પાર્ટીના કેજરીવાલ જે છે એ સાચવી ન શકતા હોય ધારાસભ્યને, અને ધારાસભ્ય ક્યાંક નારાજગીના કારણે અથવા તો એના કામ ન થતા હોય, અરવિંદ કેજરીવાલ ધ્યાન ન દેતા હોય, ત્યાં અહીંયા આવ્યા હતા ચૂંટણી વખતે પછી દેખાણા જ નથી, જે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા હતા ચૂંટણીમાં એ ક્યાં છે, એ હવે જેને વાયદા કર્યા હતા એ વાયદા ક્યાં છે, આ મહિનું કશું જ ના હોય તો। પણ શૈલેષભાઈ, આપની વાત બિલકુલ યોગ્ય છે કે કોઈ પણ રાજીનામું આપે ત્યારે શા માટે ભાજપ પાર્ટી પર સવાલ ઉભો થાય। ચોક્કસપણે આપની વાત વ્યાજબી છે, બિલકુલ યોગ્ય છે, પરંતુ કાં તો કોઇન્સિડન્સ કહી શકાય, કાં તો હંમેશાથી જ્યારે આપણે જોતા હોઈએ કે જે મોટા નેતાઓ હોય તેઓ જ્યારે પણ રાજીનામું આપે ને ત્યારબાદ ભાજપ તેમને સાચવવા માટે તૈયાર હોય। શું ભાજપ પાસે એટલા નેતા ન હોય? શા માટે હંમેશાથી જ્યારે પણ કોઈ મોટા નેતાઓ રાજીનામું આપે ચૂંટણી પહેલા અને તેમને સ્વીકારવા માટે બીજેપી તૈયાર રહેતી હોય છે ને એટલા માટે કદાચ વિરોધ પક્ષો તરફથી આ સવાલ ઉભો થતો હોય છે? તો ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને ખૂબ મોટી પાર્ટી છે, બહોળા પ્રમાણમાં કાર્યકર્તાઓ છે, એટલા માટે ને વિશ્વની મોટામાં મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સંગઠન અને સરકારને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને જે પ્રકારે કામ કરે છે, અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। એટલે સુશાસન અને સલામતી અને સુરક્ષા એ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર હોય ત્યાં થતી હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટી કેડરબેઝ પાર્ટી છે, એકાત્મ માનવ વાજમાં માનનારી પાર્ટી છે, સતત ચિંતન મનન બેઠક અને ચર્ચા કરનારી પાર્ટી છે, સતત પ્રવાસ કરનારી પાર્ટી છે, કાર્યકર્તાઓને સાચવવાની પાર્ટી છે।
પરિવારવાદમાં રચનારી પાર્ટી નથી, એટલે ક્યાંક ને ઓકે, ક્યાંક નિકુલભાઈ. અત્યારે ભારતીય જનતા પાર્ટી પર શું થશે સૌની વિરોધ નજર છે. પક્ષનું? તો આ જ રીતે હંમેશાથી જે કોઈ પણ નેતાઓ છે, જેમ સર્વોચ્ચ નેતાઓ જેમને કહી શકાય કે જેમનું વર્ચસ્વ જોવા મળતું હોય, કે જે એમએલએ બન્યા હોય, આપના પણ આ જે ધારાસભ્યો એમએલએ બન્યા છે, 5 ધારાસભ્ય હતા, એની પૈકી હવે એક ધારાસભ્ય તો રાજીનામું આપી ચુક્યા છે, બીજેપીમાં જઈ ચુક્યા છે. કોંગ્રેસ સાથે પણ એવું ઘણીવાર બનતું હોય છે. શું છે એવું બીજેપી પાર્ટીમાં માનવા તૈયાર છો આપ કે અહીંયા હંમેશાથી આવા જેમનું વર્ચસ્વ હોય એવા નેતાઓ પાર્ટીને છોડીને બીજેપીમાં જવા માટે તૈયાર જોવા મળતા હોય છે? ક્યાંક બીજેપી જે રીતે એમને સાચવે કે એમના પક્ષને સાચવે, કે પછી જે રીતે ભૂપત ભાયાણીએ પણ કહ્યું કે રાષ્ટ્રના હિતમાં કામ કરવા માટે આપ યોગ્ય પ્લેટફોર્મ ન હતું, શું કહેશો આ સ્ટેટમેન્ટ પર? સૌ પ્રથમ તો જે રીતના ભાયાણી ધારાસભ્યશ્રીએ જે પોતાનું નિવેદન આપ્યું છે કે ભાઈ લોકોની સેવા માટેનો યોગ્ય પ્લેટફોર્મ નતું, પરંતુ જ્યારે બી લોકતાંત્રિક રીતે કોઈ ચૂંટાઈને આવે છે તો ત્યાંના જે મતદારો છે તેમના તેઓ પ્રતિનિધિ છે, અને જ્યારે પ્રતિનિધિ તરીકે પ્રસ્થાપિત થાય છે તો એમના જે બી મૂળભૂત મુદ્દાઓ છે, કાર્ય છે, એ એમને એડ્રેસ કરવાની એમની જવાબદારી છે. એટલે મને નથી લાગતું કે એમનો આ સ્ટેટમેન્ટ કોઈ પણ જાતનો વ્યાજબી છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય કરી શકે છે. કાં તો ભારતીય જનતા પાર્ટી જ માત્ર એક એવી પક્ષ છે જે દેશની અંદર લોકહિતમાં અને રાષ્ટ્ર ભાવના સાથે કામ કરે છે. એટલે એ પોતે કાં તો પોતે ઈચ્છા ધરાવે છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું છે, ને કદાચ મને જે રીતની માહિતી મળી છે એમાં એમણે એવું બી કશે સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર હતો અને ચૂંટણી ટાઈમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો, ને હવે પાછું હું શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જતો રહેવાનું છું. એટલે કે પેલું શું કે છે એ લોકો મસ્ત રિટર્ન બેક, જે પાછા લોકો આવી જાય છે ને, ઘર વાપસી થવાની છે. ઘર વાપસી થઈ છે. એટલે ભાજપના ઘર વાપસી આપણે સમજી શકીએ શૈલેષભાઈ, છીએ. કેમ ઘર વાપસી થાય એ પણ આપણે હવે સવાલ હવે એનું ઉદાહરણ શા માટે આપીશું. તમે अरे तो ઘર अगर सुबह છોડવું का પડે? भूला शाम को घर लौटता है तो वो भूला नहीं कहलाता मैडम. હા, હવે હું એની વાત બીજી રીતે જી જી મૂકવા નિકુલભાઈ. ગુજરાતની જનતાને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ અને તમામ નેતાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. અને જે રીતના આપણે જોયું કે કઈ રીતના સમગ્ર ચૂંટણીની અંદર વિપક્ષને જે રીતના નુકસાન પહોંચાડવાનું કામ એમણે કર્યું છે આપણે સૌએ જોયું છે. પરંતુ હવે આ ઘટના પરથી પ્રસ્થાપિત થાય છે કે જે રીતના પોતે જે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વ્યક્તિ એવું કહે છે કે મારી હવે ઘર વાપસી થઈ રહી છે, દર્શાવી રહ્યું છે. તો લોકોને અહીંયાથી સમજવાની જરૂર છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીને આ દેશની અંદર કોઈ ટક્કર આપી શકે તો માત્ર ને માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. ને અમે હંમેશા લોકોના સેવામાં કામ કરી રહ્યા છે. જે લોકો કોંગ્રેસમાંથી બી છોડીને જાય છે, પોતાના જે રીઝન્સ કોટ કરે છે, હંમેશા પક્ષને ખરાબ બતાવીને પોતે જઈ રહ્યા છે. તો એ પોતાની લીટી લાંબી કરવા માટે પક્ષની લીટી હંમેશા નાની કરતા હોય છે. તે ખૂબ જ દુઃખદ વાત છે. બાકી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કોઈ બી સ્તરે જ્યારે કોઈ રાજકીય પ્રતિનિધિ હોય કે રાજકીય નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરે, લોકોના સેવામાં જ્યારે પોતાને જોડે છે, તો એને પક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ નથી રહેતો. પરંતુ પક્ષ ક્યારે ઇમ્પોર્ટન્ટ રહે છે કે જ્યારે એને પોતાને સત્તા ભોગવવી હોય, પોતાને સત્તાની મોહ લાગી ગઈ હોય અને સત્તાના જે લોકો છે એમની જોડે ભળી અને પોતાના હિતના કાર્યો કરવા હોય તો જ માણસ પક્ષ બદલે. બાકી દરેક લોકો સમાજની અંદર પોતાનું કામગીરી કરવા માટે આવે છે, ને એમાં કોઈ પક્ષ જોડે જોડાય તો જ કામગીરી થાય એવું અમારે કોઈ યોગેશભાઈ, જગ્યાએ બિલીવ થતું નથી. ખાસ કરીને જે પ્રકારે રાજીનામું આપવામાં આવ્યું છે ને એ સાથે જ એવા પણ સમાચારો હજી પણ બીજા રાજીનામાઓ પડી શકે છે. શું કહેશો આપે? કોંગ્રેસ ના પ્રવક્તા, બીજેપીના પ્રવક્તાની વાત પણ અહીંયા સાંભળી છે. આપણા આ રાજકારણમાં પક્ષ પલટાની મોસમ ક્યારે જશે, શું લાગે છે આપ? હરિયાણામાં આયારામ ગયારામ ચાલુ થયું ત્યારથી આપણે ભારતના રાજકારણમાં આ પક્ષ પલટાની વાતો આવી છે. માન્ય રાજીવ ગાંધીએ એક સુધારો લાવ્યા હતા પક્ષ પલટા માટે, પણ એ પણ ક્યાંક એટલો નબળો પડે છે કે આટલાથી વધારેની બહુમતી હોય તો જ એ લોકો પક્ષ પલટો કરી શકે, નહીં તો એમનું સભ્યપદ રદ થાય. જ્યારે આ આમ આદમી પાર્ટી 2022ની ઇલેક્શન લડી રહી હતી ત્યારે નિકુલભાઈએ કીધું એવું માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે. એ સાચું હોય કે ખોટું હોય, પણ અરવિંદ કેજરીવાલની વિચારધારાને સંમત થઈને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠન થયું ત્યારે ભૂપતભાઈ ભાયાણી મૂળ 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા અથવા તો એનું શિસ્ત છે
એને વરેલા હતા. પણ એમને એવું લાગ્યું કે આ કેજરીવાલનો નવો જાદુ ગુજરાતમાં ચાલશે એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં છોડીને એ આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડ્યા અને વિસાવદરમાંથી એ ધારાસભામાં ચૂંટાયા પણ ખરા. જ્યારે એ ચૂંટાયા ત્યારે એમણે એક સરસ પ્રવચન આપ્યું હતું ને આજે મેં એક ટીવી ચેનલ પર સાંભળ્યું કે હવે હું આમ કરીશ અને મારી વિચારધારા આમ છે, હું તો આમ કરીશ. આ બધી વાતો 1 વર્ષ પછી ક્યાં હવામાં ઉડી ગઈ અને એમણે બહુ સરસ વાત કરી કે હું રાષ્ટ્રવાદમાં માનું છું. હવે મને તો એક સવાલ આટલા વર્ષોના મારા અનુભવ પરથી એ થાય છે કે આ વિચારધારા અને રાષ્ટ્રવાદ આ બે શબ્દો શું છે? શું રાષ્ટ્રવાદ એટલો ભારતીય જનતા પાર્ટીનો ઇજારો છે? ક્રિકેટ મેચ રમાતી હોય અને વિરાટ કોહલી એક ચોક્કો મારે ત્યારે 1.5 લાખ લોકો ઉભા થઈને તિરંગો ફરકાવતા હોય અને વાહવા કરતા હોય ભારતની, એ શું રાષ્ટ્રવાદ નથી? શું કેસરીઓ પહેરવો એ જ રાષ્ટ્રવાદ છે? એટલે આ રાષ્ટ્રવાદ શબ્દનો દુરુપયોગ કરીને આ ભાયાણીએ જે પોતાનો વ્યક્તિગત જે વિચાર છે એ રજૂ કરીને પક્ષપલટો અથવા તો રાજીનામું આપ્યું છે. પક્ષપલટો શબ્દ હજુ નહીં વાપરીએ, પણ એમને સ્પષ્ટ કર્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો છું અને હું ચૂંટણી લડીશ કે નહીં એ મારું શિષ્ટ નેતાઓ નક્કી કરશે. એટલે કે એ પાર્ટીમાં જોડાવાના છે અને દિલ્હીથી સમાચાર આવે તો એ ચૂંટણી લડશે. એટલે અત્યારે તો એમને રાજીનામું સ્પીકરશ્રીને આપ્યું છે અને એ રાજીનામું સ્વીકારાઈ જશે એ માત્ર ઘડીની રાહ જોવાય છે. પણ હવે એમને એ જે જગ્યા ખાલી પડી એની ચૂંટણી તો હવે જ્યારે લોકસભાની ચૂંટણી થશે ત્યારે એની સાથે જ થશે. અને ખબર નથી ભાયાણીને એકાએક આ બધું જ્ઞાન ક્યાંથી લાવ્યું, કારણ કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબને આ ભાયાણી મળ્યા હતા. હવે એમાં મળ્યા પછી શું થયું એ તો અંદરની વાત છે, પણ મળ્યા હતા એ વાત કદાચ કોઈ જાણકારી હોઈ શકે એના વિશે. શૈલેષભાઈ જુઓ, એ મળ્યા હતા કે નથી મળ્યા એ તો યોગેશ ચુડકરજીને જ ખબર હોય. કાલે ભાયાણીએ પોતે કબૂલ કરેલું છે આજે અત્યારે. હા, એટલે હું એ જ વાત કરું છું. એમની સાથે મળ્યા હોય એ ભાયાણી અને તમને ખબર છે, પરંતુ આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજી બપોરના 3:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ સાથે પેજ સમિતિનું ગઠન કઈ રીતે કરવું ને આગામી ચૂંટણીમાં 2024માં 26માંથી 26 બેઠકો 5 લાખ મતોની લીડથી કઈ રીતે જીતવું અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટે આપણે અથાગ પ્રયત્નો અને દેવ દુર્લભ કાર્યકર્તાઓનો કઈ રીતે ઉપયોગ કરવો એ દિશામાં કામ કરતા હતા. આ પણ એના માટે તો વિચાર છે, આ પણ એના માટેનો જ વિચાર છે કેવી રીતે અને ભૂપતભાઈ ભાયાણી, ભૂપતભાઈ કરવી, આ પણ એનો જ એક વિચાર છે. જો એમને પણ મળ્યા, એમની સાથે પણ વાતચીત થઈ હોય તો એ દિશામાં જ આ પ્રયાસ થઈ શકે. એટલે બપોર પછી મીટિંગ હતી, સવારે મળ્યા, ક્યારે મળ્યા એ માહિતી નથી, પણ એમને મળવું જોઈએ ના મળવું જોઈએ. ધારાસભ્ય કોઈ પણ પાર્ટીના હોય એ પ્રદેશ અધ્યક્ષશ્રીને મળી શકે છે, એવું કઈ ના હોય. એ CM ને પણ મળી શકે છે. પણ મારે એટલું જ કેવું છે, એક જ સેકન્ડમાં વાત કરવી છે કે ભૂપતભાઈ ભાયાણી છે, એમણે જો રાજીનામું આપ્યા વગર કોઈ પાર્ટીમાં ગયા હોત તો એ પ્રજાનો દ્રોહ ગણાય, મતદારોનો દ્રોહ ગણાય. મતદારોનો દ્રોહ કરે એ વ્યાજબી નથી. એટલા માટે એમણે કીધું કે એમણે જેમણે ચૂંટાવ્યા છે એમને મેં પદ પાછું સોંપ્યું છે અને હવે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર અને રાષ્ટ્રવાદ તરફ મારે જવું છે. જે અરવિંદ કેજરીવાલજી છે એ રાષ્ટ્રવાદમાં માનતા હોય કે ન માનતા હોય એ ખબર નથી, પણ એ કદાચ રાષ્ટ્ર નીતિ જે છે એના વિરુદ્ધમાં જ હોય છે. એ આપણે જોયું છે કે એમની નીતિ રીતિ કયા પ્રકારની છે, આપણે સૌ જાણીએ છીએ. જે પ્રકારે ભારત માતાને અને અન્ય રાજ્યોને કઈ રીતે તકલીફ થાય, ગુજરાતને કેવી ગાળો દેવી, ગુજરાતના વિકાસને કઈ રીતે ભાંડવો, ગુજરાત પ્રત્યેનું કઈ રીતે એમણે નફરત લોકો સમક્ષ આપવી. જ્યારે મેઘા પાટકરજી એ આપણને નડતા હતા, એ મેઘા પાટકરજીને કઈ રીતે સાથ સહકાર આપવો એ અરવિંદ કેજરીવાલજી સારી રીતે જાણે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી નર્મદા જીવાદોરી છે એ પાણી ન મળવાના કારણોમાં પણ ક્યાંક રાહુલ ગાંધીજી અને અરવિંદ કેજરીવાલજી બંને હતા. એટલે લોકોને ખબર છે કોણ ગુજરાતને નડે છે અને કોણ ગુજરાતને સહકાર આપે છે. આ તો ડબલ એન્જિનની સરકાર છે. મોસાળે જમણવાની મહાપીર નેતાઓને ચૂંટણી પહેલા થતું હોય છે
આ એક સમસ્યા એવી ઊભી થાય છે કે તમે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ આ બધું રિયલાઇઝેશન થાય કે કયું પ્લેટફોર્મ તમારી માટે યોગ્ય છે ને કયું પ્લેટફોર્મ યોગ્ય નથી, ક્યાં કામ થઈ શકે છે ને ક્યાં કામ નથી થઈ શકતું. આનો જે સમય નક્કી કરવાનો જે સમય છે એ કદાચ ઘણા બધા પણ અત્યારે ક્યાં ચૂંટણી છે, ક્યાં ચૂંટણી છે? અત્યારે તો ભેસ ભાગોળે, ભાજપ તો બહુ જ પહેલાથી તૈયારી કરે છે શૈલેષભાઈ. ભાજપ બહુ જ પહેલાથી તૈયારી કરે ચૂંટણી છે. ચૂંટણી છે માટે તો ગઈકાલે મીટિંગ હતી. વિધાનસભામાંથી તો કોઈ રાજીનામું આપે તો પેટા ચૂંટણી આવે. હવે આની નિકુલભાઈ. પેટા ચૂંટણી આવશે. જી હવે એ નિકુલભાઈ. કયા પાર્ટીમાંથી લડશે, કયા પક્ષમાંથી લડશે, હવે એ તો એના અંતરાત્માને ખબર હોય. બાકી તો સર્વગ્રાહી, સર્વસ્પર્શીય અને સર્વસમાવેશક, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે કામ કરનારી ભારતીય જનતા પાર્ટી છે. એ સૌ કોઈ જાણે છે. ભારત માતાનો દેશ વિદેશમાં ડંકો વગાડનાર આદરણીય નરેન્દ્રભાઈ નિકુલભાઈ, શું મોદીની કહેશો? ગેરંટી, હવે એ ગેરંટી વાત તો માનતાને અંતે વિશ્વાસ છે, છે ભાઈ. સૌનો સાથ ને સૌનો વિકાસ જોવે છે ભાજપ, ભારતીય જનતા પાર્ટી. હવે એ લોકો માટે હોય કે નેતાઓ માટે હોય, ગમે તે રીતે હોય, પણ ખરેખર સૌનો સાથ પણ મળી રહ્યો છે ને સૌનો વિકાસ પણ થઈ રહ્યો છે ત્યાં. સાચી વાત છે. જે રીતના આપણે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે, તો ડેફિનેટલી તેમના બધા જ કાર્યાલયો કોર્પોરેટ ઓફિસ જેવા બની ગયા છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે વિકાસ કોનો થયો છે. જે બી નેતા લોકો છે એમના બી સારા એવા વિકાસ થયા છે. સ્વચ્છ ભારતની હું ઉદાહરણ આપીશ કે ગઈકાલે જ એક નંદ ઘર, જ્યાં શાળા જેવું છે, ત્યાં વોર્ડ નંબર 2 માં બાળકો ભણતા હોય ત્યાં એટલી ગંદકી હતી. અમે રૂબરૂ જઈને સ્થળ તપાસ કરીને ફરિયાદ કરતા આજે સાફ સફાઈ થયું. તો જે લોકો છેવાડાના લોકો છે, જે ખરેખર લોકોને જરૂરિયાત છે, બધા તો દુઃખી જ થઈ રહ્યા છે. પરંતુ જે વિકાસ થઈ રહ્યો છે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને લીધે જે લોકો રહે છે એને. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી જે લોકો દેશદ્રોહી હોય છે એ બધા રાષ્ટ્રપ્રેમી થઈ જાય છે. જે લોકો ગુનેગાર હોય છે એ બધા શું કે સ્વચ્છ થઈ જાય છે. જે લોકો ભ્રષ્ટાચારી હોય છે એ બધા એકદમ સેવાભાવી થઈ જાય છે. એટલે આ બધી જ ઘટનાક્રમ પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું ગંગાજળ એટલું બધું સ્વચ્છ અને શુદ્ધ છે કે ગંગા સ્વચ્છ કરવા માટે 5,000 કરોડ જેટલા વાપરી નાખ્યા, પરંતુ ગંગા શુદ્ધ ના થઈ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં જઈને તમે પાણી પી આવો એટલે તમે શુદ્ધ થઈ જાઓ, એ વાત તો પ્રસ્થાપિત થઈ ગઈ છે. પરંતુ અહીંયા લોકશાહીમાં લોકોએ સમજવાનું છે કે તેઓ કયા પ્રતિનિધિ ચૂંટે છે અને કયા પક્ષ કઈ રીતના પોતે બિલીવ કરે છે. જે રીતના અમે ત્યારે બી કહેતા હતા અને હજી બી પાછા કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ સક્ષમતાપૂર્વક જો આ દેશની અંદર કોઈ ટક્કર આપી શકે કે લડી શકે, પણ કાં તો નિકુલભાઈ, ચલો લોકશાહી માટે જનતા કામ તો કરી શકે, પોતાની રીતે કોંગ્રેસ પોતાના છે અને અમે પ્રતિનિધિને કરતા ચૂંટી પણ રહીશું. લે છે, પણ પછી પણ શું? ચલો હવે આ જ એક્ઝામ્પલ આપના ધારાસભ્યને પણ જનતાએ પસંદ કર્યા, પણ પછી જે પ્રતિનિધિ પસંદની જે પસંદગી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ના ના, જનતાને દર 5 વર્ષે મોકો મળી રહ્યો છે. હવે આ 2022ની વિધાનસભાની ચૂંટણી તો જતી રહી, લોકોએ ખૂબ બહુમતીથી 156 જેટલી આખા ગુજરાતનો ઇતિહાસમાં રેકોર્ડ સ્થાપિત તેટલી સીટો આપી છે. હવે સરકારની જવાબદારી છે લોકોને રિટર્ન કરવા, પરંતુ એ થઈ નથી રહ્યું ડિલિવરી. અમે અમારા તરફથી પૂરા પ્રયત્ન કરીએ છીએ અને 2027માં જયારે વિધાનસભાની પાછી ચૂંટણી આવશે તો અમે લોકોની વચ્ચે પાછા જવાના જ છે. પરંતુ અહીંયા તમારા માધ્યમથી કહેવા માંગીશ કે લોકોએ આ સમજવાનું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આ દેશની અંદર કોઈ સારી રીતે ટક્કર આપી શકે તો પણ માત્ર ને નિકુલભાઈ, માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોંગ્રેસ. ક્યારે ટક્કર આપીને આગળ આવશે? કારણ કે હજી સુધી તો તમારી જે લડત છે એ ક્યાંક હવે વિરોધ પક્ષમાં જ જોવા મળે છે. હજી પણ તમે આમ આદમી પાર્ટી હવે નહીં, પરંતુ કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે. હવે તો અત્યારે તમારી જે લડત છે ને ક્યાં કોંગ્રેસ અને આપમાં જ જોવા મળી રહી છે. બીજેપીની સામેની ટક્કર ક્યારે જોવા મળશે? વિરોધ પક્ષ તો હવે ક્યાં બાકી રહ્યું છે? આમ આદમી પાર્ટી જોડે અમારે કોઈ પણ જાતના એ કઈ હતા નહીં. એ પોતે એક ઇન્ડિપેન્ડન્ટ પક્ષ તરીકે ગુજરાતમાં ચૂંટણી લડ્યું. અરે ભાઈ, કોંગ્રેસે ગઠબંધન છે, મહાગઠબંધન છે. શરમ કરો ને યાર, મહાગઠબંધન નથી તમારી સાથે. મહાગઠબંધન કેન્દ્રીય લેવલ પર છે. આપણે 2022ની હા, ચૂંટણીની વાત કરી રહ્યો છું. બરાબર છે, બરાબર. તમે- જુદું 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 જુદું. વસ્તુને અલગ રીતે લો છો. હું તમને એ જ સમજાવું. 22ની રેફરન્સથી વાત કરી રહ્યો છું. બરાબર છે. હવે આપણે જયારે કેન્દ્રીય ચૂંટણીની જયારે વાત આવશે તો જે કેન્દ્રીય ચૂંટણીની વાત કરીએ, ગુજરાતની ચૂંટણીની વાત કરીએ, મહાગઠબંધનની વાત કરીને ત્યારબાદ અલગ અલગ પક્ષોની વાત કરીએ. આ બધાને અલગ અલગ રીતે જોવું અને ત્યારબાદ જનતાએ પણ એ રીતે વોટ કરવું અને સમજવું, આ કેટલું અઘરું પડી શકે? જનતા ખૂબ જનાર્દન છે ને એમને બધું જ જોવે છે ને એમને ખ્યાલ આવે છે ને એમના દ્વારા જે કોઈ બી નિર્ણય જયારે લોકશાહીમાં લેવામાં આવે તો એ સર્વોપરી દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે. હવે જે રીતના હાલના જે નિર્ણયો આવ્યા છે 2022ના, તો એ ખૂબ જ શું કહેવાય કે ચોંકાવનારા નિર્ણયો હતા. આટલું બધું લોકોને
ભ્રષ્ટાચાર, ગેસના બોટલ હવે અત્યારે રાજસ્થાનમાં 450 પણ આપણા ત્યાં 1100, એવા ઘણા બધા મુદ્દાઓ છે. અત્યારે ચર્ચાનો મુદ્દો નથી, પરંતુ જનતાએ હવે જોવાનું છે કે આવનારી લોકસભામાં જે રીતના એમને કઈ રીતના વોટ કરવાનું છે, કોને એમને પ્રાથમિકતા આપવાની છે, કયા પ્રતિનિધિને પ્રાથમિકતા આપવાની છે, એ બધું એમને જોવાનું રહ્યું. કારણ કે જે જનતાના મૂળભૂત મુદ્દા છે એ સરકારમાં અને આ બધા જ મુદ્દાને આગળ લાવવાની જવાબદારી કોંગ્રેસ કેટલી નિભાવી રહી છે? કોંગ્રેસે જ્યારે બી જુઓ તમે, હવે છેલ્લા 10-15 વર્ષ કે 20 વર્ષનો ઇતિહાસ લઈ લો, વિધાનસભાની અંદરથી સરકારની નિષ્ફળતાઓના જે આંકડાઓ છે એ હંમેશા કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા છે. અને એ કોંગ્રેસ દ્વારા ઉજાગર કર્યા પછી મીડિયા દ્વારા એના ડિબેટ્સ રાખવામાં આવે છે. પરંતુ મને ખૂબ દુઃખ સાથે હમણાં જ એક ડિબેટમાં હતો કે જ્યાં અમે જીપીએસસી ની પરીક્ષાઓ કેટલી મોકૂફ થઈ એના દ્વારા ઓફિશિયલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી મનીષ દોશીએ આંકડાઓ આપ્યા, પરંતુ કોઈ ચેનલમાં એવું કહેવામાં ના આવ્યું કે આ ડેટા અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી મળ્યા છે અને આ ખૂબ જ સરકારની નિષ્ફળતાઓ છે. તો હું એવી વિનંતી કરવા માંગીશ કે મીડિયાએ બી જ્યારે કઈ કોંગ્રેસ વાંધો નહીં તરફથી નિકુલભાઈ, આંકડાઓ આપવામાં આવે તો બોલ્યા એની માટે પબ્લિક પ્લેટફોર્મ પર બોલે કે ના કોંગ્રેસ અને દ્વારા મુદ્દા અત્યારે ઉઠાવવામાં આવ્યા છે અને ગુજરાત કોંગ્રેસ ચોક્કસપણે આ લોકો રીતના સમક્ષ કામગીરી છે. કરી રહી છે. તમે જે કંઈ પણ અત્યારે બોલ્યા હશો એ ચોક્કસપણે આ ન્યૂઝ ચેનલ થકી લોકો સુધી ગયું છે. કોઈ માઇક તમારું બંધ નથી કરવામાં આવ્યું અને એ વાત લોકો સુધી પહોંચી જશે. યોગેશભાઈ, શું કહેશો? અહીંયા જે પ્રકારનો માહોલ અને એની સાથે સાથે એવું પણ સાંભળવા મળી રહ્યું છે બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય આપના સુધીર વાઘાણી એ પણ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસોમાં શું લાગે છે કેટલા રાજીનામા પડી શકે છે? હજુ તો આમ આદમી પાર્ટી પાસે માત્ર 5 ધારાસભ્યો છે. આ 5ને પણ એ પાર્ટી સાચવી ના શકતી હોય અને જે વિચારધારાની અરવિંદ કેજરીવાલની મહાનતાની બધી વાતો થતી હતી એ બધી વાતોના અસર કેમ આટલી બધી જલ્દી ભૂસાઈ રહી છે? હજુ તો માત્ર 1 વર્ષ થઈ ચૂક્યા એમ. 1 વર્ષ સુધી પણ આપણે સાચવી ના શકીએ તો પ્રશ્ન એ છે કે આ મિસ્ટર ભાયાણીને ચૂંટ્યા કોણે? ધારાસભામાં મોકલ્યા કોણે? પ્રજાજનોએ, મતદારોએ મોકલ્યા. તો મતદારોનો મત એવો હતો કે આમ આદમી પાર્ટી અમારું કંઈક ભલું કરશે. તો એમણે આમ આદમી પાર્ટીને છે દીધો છે એટલું નહીં, પણ જે પ્રજાએ એમને મત આપ્યો એ મતદારોને પણ એમને છેદ દીધો છે એવું મારું માનવું છે. મતદારોને પૂછીને પછી તમે નીકળી જાઓ એ જુદી વાત. યોગેશભાઈ, એ તો આપણી માટે પણ સવાલ છે કે વોટ ખરેખર આમ આદમી પાર્ટી માટે હતા કે વ્યક્તિગત ભૂપત ભાયાણી માટે હતા? એટલે ઘણી વખત જનતા વ્યક્તિગત છાપ જોઈને પણ વોટ કરતી હોય છે અને પછી એ વ્યક્તિગત તેમની મનસા હોય, ઈચ્છા હોય, ઈચ્છા શક્તિ હોય કે એમને પક્ષ છોડીને પક્ષ પલટો કરવો છે, ઘર વાપસી કરવી છે, પછી જનતા એમને કેટલું પસંદ કરે છે અને એ પક્ષમાં એમને કેટલો આવકાર મળે છે એ તો સમય બતાવે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જી યોગેશ, પક્ષની ટિકિટ ઉપર ચૂંટાયા હતા એટલે સ્વાભાવિક રીતે પક્ષના ધારાસભ્ય તરીકે ગયા હતા. જી બિલકુલ બિલકુલ. સમય અહીંયા સમાપ્ત થાય છે. નિકુલભાઈ, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. તો વિસાવદરના જે એમએલએ છે ભૂપત ભાયાણી ચોક્કસપણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા, પરંતુ એમની પણ વ્યક્તિગત છાપ હોવાના લીધે જનતાએ તેમને વોટ આપ્યા અને તેઓ એમએલએ પણ બન્યા. પણ હવે તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે રાષ્ટ્રના હિતમાં કામ કરવા માટે આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ યોગ્ય ન હતું ને એટલા જ માટે તેઓ ઘર વાપસી કરી રહ્યા છે અને બીજેપી ચોક્કસપણે તેમને આવકારવા જઈ રહી છે. હવે જોવાનું રહેશે આ પ્રકારનું રાજકારણ ક્યાં સુધી આપણને જોવા મળશે અને સાથે જ જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર વાપસી કરે કે પક્ષ પલટો કરે ત્યારે જનતા પર તેની શું અસર જોવા મળતી હોય છે ને ત્યારબાદ જે વોટિંગના પરિણામો છે તે કેવા જોવા મળતા હોય છે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.